नमस्कार विद्यार्थी मित्रों, अपनी यूट्यूब चैनल जात मेहनत जिंदाबाद में फरी एक बार आपનું हार्दिक स्वागत है। मित्रों, इंटेलिजेंस ग्रुप ए अलग ज अंदाज में तमाम विषयों खास करीने गणित, अंग्रेजी, ग्रामर, विज्ञान, सामाजिक विज्ञान, आंकड़ाशास्त्र नामाना मूल तत्वों, वाणिज्य व्यवस्था અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે। એકાંતરે જે કંઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે। તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ। आकृति में दर्शाव्या प्रमाणे एक लाकडानो शोपीस बनावेलो छे, जेनी ऊंचाई नळाकार ऊंचाई 10 सेंटीमीटर छे अने एनी बंने बाजू अर्धगोलक कापेला छे। आ अर्धगोलकनी त्रिज्या 3.5 सेमी छे। तो आ शोपीसनुं कुल पृष्ठफळ आपणे शोधवानुं छे। तो अहींया आपणे जोईए के नळाकारनी त्रिज्या बराबर अर्धगोलक, बंने अर्धगोलक छे, अर्धगोलकनी त्रिज्या અને એ મળે છે આપણને r બરાબર 3.5 છે। એ જ રીતે નળાકારની ઊંચાઈ આપણને મળે છે તો 10 સેમી, h બરાબર 10 સેમી। હવે અહીંયા આપણે લઈશું 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા 2 અર્ધગોલકનું પૃષ્ઠફળ વક્ર સપાટીનું પૃષ્ઠફળ। મિત્રો, અહીંયા નળાકાર ખુલ્લો હતો તો ઉપર વર્તુળ હતું અને નીચે પણ વર્તુળ હતું, પણ આ અર્ધગોળક કાપેલો છે એટલે વક્રાકાર બની ગયું છે। અને વક્રાકાર બન્યું છે માટે અર્ધગોળકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે। તો નળાકારની વક્ર સપાટી આટલો ભાગ છે, ઉપર અર્ધગોળાની વક્ર સપાટી, બે અર્ધગોળા છે એની વક્ર સપાટી આ પ્રમાણે મળે। તો બંનેનો સરવાળો આપણે કરીએ છીએ ત્યારે અહીંયા આપણને મળે પાઈ 2 પાઈ RH અને પ્લસ 2 ગુણ્યા 2 પાઈ r², એટલે કે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r² પણ એને 2 વડે ગુણી નાખીએ એટલે કે આખો ગોળો બની જશે। હવે અહીંયા જોઈશું ત્યારે 2 પાઈ r આપણે કોમન લઈએ ત્યારે અહીંયા h કૌંસમાં 2r વધે, તો 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 3.5 કૌંસમાં h બરાબર 10 વત્તા 2 ગુણ્યા 3.5। હવે મિત્રો 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 35 ની નીચે 10 ગુણા અહીંયા 10 વત્તા 35 ગુણ્યા 70 એક પોઈન્ટ કાપો એટલે 7, તો એ આપણને મળે 10 વત્તા 7। હવે અહીંયા આપણે જોઈએ ત્યારે 7 પંચાને 35 અને 5 ગુણ્યા 10 આ બંને તો આરામથી ઉડી જાય છે। તો વધ્યા આપણી પાસે ફક્ત 22 ગુણ્યા 17, 17 ગુણ્યા 34, 17 ગુણ્યા 34, 35, 36 અને 37, 374 સેમીનો સ્ક્વેર એ ટોટલ આપણને પૃષ્ઠફળ મળે છે। તો આપેલ 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર 374 સેમીનો સ્ક્વેર। મિત્રો, રકમમાં એક સમઘન આપેલો છે। સમઘનની ધાર 7 સેમી છે, એટલે કે આ પ્રકારનો એક સમઘન જેમાં બધી બાજુના માપ આપણને 7 સેમી મળે છે। હવે આ સમઘનમાંથી એક ગોળો એવી રીતે કોતરવામાં આવે છે કે જેની બધી સપાટીને ટચ કરે, આ પ્રકારનો એક ગોળો કાપવામાં આવે છે। અહીંયા આપણે જોઈએ કે સમઘનની સપાટી જે છે આ પ્રકારે છે, તો એની 7 સેન્ટીમીટર એની લંબાઈ છે। તો ગોળાનો વ્યાસ બરાબર પણ 7 સેન્ટીમીટર થશે। તો અહીંયા
સમઘનની લંબાઈ બરાબર ગોળાનો વ્યાસ. અહીંયા આપણે ગોળાને ઉપર તરફથી જોઈએ ત્યારે આ પ્રકારે બને, આવું બન્યું. કોઈ એક બાજુથી જોઈએ ત્યારે તો આટલેથી આટલે સુધી જે છે એ ગોળાનો વ્યાસ છે. એક બાજુથી જ્યારે નજર કરીએ ત્યારે ગોળો આ રીતે કપાય છે કે બધી બાજુને કાપીને એક સરસ મજાનો ગોળો તૈયાર કરે છે કે જેની લંબાઈમાં કોઈ ફરક નથી પડતો. તો અહીંયા સમઘનની લંબાઈ એ જ ગોળાનો વ્યાસ અને એને આપણે કહીશું d. તો ગોળાની ત્રિજ્યા બરાબર r મળે મિત્રો. હવે એ જ ગોળો જે આપેલો છે એ ગોળાનું ઘનફળ આપણે શોધવું હોય તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ઘન, એટલે કે 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા r ઘન છે, એટલે એ આપણને મળશે r બરાબર 7 સેમી, d બરાબર 7 સેમી હતું તો r બરાબર 7/2 સેમી. હવે 7/2 આપણે 3 વખત લખીશું આ પ્રમાણે. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ કે 7 અને 7 ને ઉડાડી દઈશું. 2 ગુણે 4 ની સામે 4 ઉડી જશે. અહીંયા 11 ગુણે 22, 11 ગુણ્યા 77, 77 ને 49 કરીશું અને જે જવાબ આવે એને 3 વડે આપણે ભાગવાની કોશિશ કરીએ મિત્રો. તો અહીંયા 49 એકા 49, 49 ને 4 53 અને ભાગ્યા. તો અહીંયા 339 ભાગ્યા 3, 539 ભાગ્યા 3, 3 એકા 3, 3 સિત્તા ને 21, 3 છંગે 3 નવા ને 27 અને 3 છંગે 17.96. તો મિત્રો 179.67 સેમીનો ઘન એ આપણને નક્કર ગોળાનું ઘનફળ મળે છે. તો આ પ્રમાણે આપણે ઘનફળ પણ શોધી શકીએ મિત્રો. મિત્રો એક અર્ધગોલક પર એક નળાકાર ગોઠવેલો છે અને અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે, જ્યારે નળાકારની ઊંચાઈ જે છે એ 6 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણે લખીશું અર્ધગોલકનો વ્યાસ બરાબર નળાકારનો વ્યાસ છે અને તેને d વડે દર્શાવીએ તો 14 સેમી. તેથી ત્રિજ્યા r બરાબર આપણને 14/2 એટલે 7 સેમી મળે. ત્રિજ્યા વ્યાસના અડધા 7 સેન્ટીમીટર મળે છે. અહીંયા નળાકારની ઊંચાઈ આપણને આપેલી છે તો નળાકારની ઊંચાઈ બરાબર h અને એ છે 6 સેન્ટીમીટર. તો હવે આનાથી બનતો જે આકાર છે, જે પાત્ર છે, એની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો અહીંયા પાત્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પહેલા લઈશું અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અને વત્તા નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. હવે અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ આપણને મળે 2πr² અને પ્લસ નળાકારની વક્ર સપાટી 2πrh. બંનેમાંથી 2πr કોમન કાઢીએ ત્યારે r પ્લસ h આ કિંમત આપણને મળશે. હવે સૂત્ર પ્રમાણે 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r ની કિંમત 7 ત્રિજ્યા આપણે શોધીને મૂકી છે અને કૌંસમાં 7 વત્તા h ની કિંમત છે. તો સૂત્રમાં કિંમતો મૂકીશું. 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7, r બરાબર 7 અને આ r ની કિંમત 7, h ની કિંમત 6.
હવે 7 7 ને ઉડાડીશું 44 ગુણ્યા 7 ને 76 13 ચોક ને 52 અને 13 ચોક ને 52 ને 5 57 572 સેમીનો વર્ગ એ આપણને પાત્ર જે આપેલું છે એની અંદરની વક્ર સપાટી જે રોકેલી જગ્યા છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળે. અંદરની રોકેલી જગ્યા છે કે ઘનફળ નથી શોધવાનું. અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ માત્ર કેટલું પતરું અંદર વપરાયું છે એનું પૃષ્ઠફળ આપણે શોધીએ ત્યારે 572 સેમીનો વર્ગ મળે છે. મિત્રો મયંકે એક પક્ષી કુંડ બનાવ્યું છે, પક્ષીઓને પાણી પીવા માટેનું એક પાત્ર બનાવ્યું છે પક્ષી કુંડ, જેમાં એની ત્રિજ્યા 30 સેન્ટીમીટર આપણને આપેલી છે અને એની ઊંચાઈ 1.45 મીટરમાં આપેલી છે. તો આ પક્ષી કુંડની વક્ર સપાટી એનામાં જે પતરું વપરાયું છે તે વક્ર સપાટીનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. એનું તળિયું આપણને નીચે નથી આપેલું, તો કુલ પૃષ્ઠફળ આપણે મેળવવું છે ત્યારે અહીંયા આપણે લઈશું પક્ષી કુંડનું ત્રિજ્યા બરાબર r અને r બરાબર 30 સેમી આપણને મળે છે. ઊંચાઈ h અને h બરાબર 1.45 મીટર મળે છે. તો બંનેમાંથી કોઈ એકની કિંમત કાં તો 1.45 ને સેમીમાં ફેરવો કાં તો 30 ને મીટરમાં ફેરવો. તો અહીંયા 30 ને જ્યારે મીટરમાં ફેરવીએ ત્યારે 0.30 મીટર આપણને મળે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર છે, તો 30 સેન્ટીમીટર બરાબર 30/100 એટલે કે 0.30. અહીંયા આપણે લઈશું 100 સેમી બરાબર 1 મીટર. હવે અહીંયા આપણે જોઈએ છે કે પક્ષી કુંડની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર અહીંયા શંકુ અને અર્ધગોલક બંને લઈશું. શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. હવે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એ આપણને મળે છે નળાકાર. અહીંયા આપણે નળાકાર લઈશું. નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ મળે છે તો 2πRh અને અર્ધગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ મળે છે 2πr². હવે 2πr ને કોમન કાઢો ત્યારે h પ્લસ r વધે છે. હવે અહીંયા 2 ગુણ્યા 22 ગુણ્યા r બરાબર ત્રિજ્યા આપણને આપી દીધેલી છે 0.30 અને કૌંસમાં 0.30 ગુણ્યા વત્તા 1.45. હવે મિત્રો 2 ગુણ્યા 22 ગુણ્યા 30 ની નીચે 100 લખીશું કારણ કે પોઈન્ટ પછી બે આંકડા છે. અહીંયા 0.30 અને 1.45 નો સરવાળો 1.75 થાય એટલે કે 175 ભાગ્યા નીચે 100. હવે 7 વડે આને આરામથી આપણે ઉડાડી શકીએ. 7 ગુણ્યા 14 7 પંચા 35 25 સિક્કા 175. હવે 25 ચોગુને 100 અહીંયા 4 નો 2 ગુણ્યા 4 થાય. 11 સાથે ભાગાકાર કરો તો આપણને 11 ગુણ્યા 22 મળે અને આ બે ને પણ ઉડાડી દો તો હવે આપણી પાસે મળે છે 30 ભાગ્યા ગુણ્યા 11 ભાગ્યા 100. તો 11 કાઢીને 33 330 ભાગ્યા 100 એક એક બિંદુ ઉડાડી દો ત્યારે 3.3 મીટરનો સ્ક્વેર એ આપણને પૃષ્ઠફળ મળે. જેમાં વપરાયેલું પતરું જે છે એ વપરાયેલું પતરું 3.3 મીટરનો સ્ક્વેર. આવું પક્ષી કુંડ બનાવવું હોય ત્યારે આપણને જરૂરી છે. અહીંયા 15 સેમી ત્રિજ્યા
હવે મિત્રો આપણને એક આકાર આપેલો છે, એ આકારમાં અર્ધગોલક પર એક શંકુ ગોઠવેલો છે. તો અહીંયા અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 1 સેમી જે આપણને રકમમાં આપેલી છે, એ જ રીતે શંકુની ત્રિજ્યા એ પણ r એ જ ત્રિજ્યા પર ગોઠવેલું છે, માટે એ પણ 1 સેમી થશે. અને શંકુની ઊંચાઈ એ પણ h 1 સેમી આપણને આપી દીધેલી છે. હવે મિત્રો અહીંયા આપણે આ જે ઘન નક્કર પદાર્થ બન્યો છે, એ નક્કર પદાર્થનું આપણે ઘનફળ શોધવાનું છે. તો અહીંયા પદાર્થનું ઘનફળ બરાબર અહીંયા લઈશું અર્ધગોલકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. હવે અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ r નો ઘન અને વત્તા અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ r નો ઘન, શંકુનું ઘનફળ 1/3 પાઈ r વર્ગ છે. મિત્રો તમામ કિંમતો મૂકવાની છે, માત્ર પાઈની કિંમત પાઈના ગુણકમાં જવાબ લાવવાનો છે. તો પાઈનું મૂલ્ય આપણે અહીંયા 22 સપ્તમાંશ કે 3.14 આપણે નથી મૂકવાનું. અહીંયા તો અહીંયા 2/3 ગુણ્યા પાઈ ગુણ્યા 1 નો ઘન વત્તા 1/3 ગુણ્યા પાઈ ગુણ્યા 1 નો વર્ગ ગુણ્યા 1. હવે અહીંયા આપણને મળશે 2/3 વત્તા 1/3 ગુણ્યા પાઈ. અહીંયા 2/3 અને 1/3 એનો સરવાળો કરીશું. 1 નો ઘન એક જ મૂલ્ય એક જ મળે, 1 નો વર્ગ કરો તો પણ 1, એની સાથે 1 નો ગુણાકાર પણ 1. તો અહીંયા 1/3 પાઈ અને 2/3 પાઈ બંનેનો સરવાળો કરીશું, અથવા તો 2/3 અને 1/3 એ બંનેનો સરવાળો કરો, પાઈ કોમન કાઢી લો. તો અહીંયા આપણને મળે છે મિત્રો કે 2 ને 3 અને 3/3 પાઈ એટલે કે માત્ર પાઈ. તો અહીંયા પાઈ ઘન સેમી એ આપેલા નક્કર પદાર્થો અથવા સેમીનું ઘન પણ આપણે લખી શકીએ, એ નક્કર પદાર્થનું ઘનફળ આપણને મળે છે. અર્ધગોલકનું ઘનફળ, શંકુનું ઘનફળ પાઈના ગુણકમાં. અહીંયા જ્યારે તમારે કિંમત શોધવી હોય ત્યાંનો જવાબ 22 સપ્તમાંશ છે અથવા તો 3.14 છે. તો એ પ્રમાણે આપણે જવાબ પણ લખી શકીએ, પણ માત્ર પાઈના ગુણકમાં લાવવાનો છે. તો પાઈ ઘન સેમી અથવા તો સેમીનો ઘન એ આપણું ઘનફળ છે. હવે મિત્રો આકૃતિમાં આપણને શંકુની ત્રિજ્યા બરાબર અર્ધગોલકની ત્રિજ્યા અને એને r કહીશું, એની કિંમત 15 સેમી છે. ત્યાર પછી શંકુની ઊંચાઈ, સીધી ઊંચાઈ અને h એ આપણા માટે 40 સેમી છે. અહીં આપણે કુલ ઘનફળ શોધવાનું છે. તો કુલ ઘનફળ બરાબર શંકુનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ આપણા માટે છે 1/3 પાઈ r વર્ગ h, 1/3 ગુણ્યા નળાકારનું ઘનફળ અને વત્તા અર્ધગોલકનું ઘનફળ તો 2/3 પાઈ r વર્ગ. હવે બંનેમાંથી કોમન આપણે 1/3 પાઈ r વર્ગ લઈએ ત્યારે h પ્લસ 2r વધે. 1/3 ગુણ્યા પાઈની કિંમત 22 સપ્તમાંશ, r નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 ગુણ્યા h બરાબર આપણી પાસે હોય
40 સેમી અને વત્તા 2 ગુણ્યા 15 એ ત્રિજ્યાની કિંમત છે મિત્રો. હવે અહીંયા આપણે જોઈશું કે 22 ગુણ્યા 15 ગુણ્યા 15 225 ભાગ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા અહીંયા આપણે લઈએ ત્યારે 70. 15 ગુણ્યા 30, 30 માં 40 ઉમેરો તો એ કિંમત આપણને 70 મળે છે મિત્રો. હવે 7 દાન 70, અહીંયા 3 થી ભાગ ચલાવીએ ત્યારે 3 સિક્કા ને 21, 3 પંચા ને 15, તો 75 ગુણ્યા 22 અને એક શૂન્ય ચડાવીશું તો 22 પંચા 110, 7 દુને 14, 75 ગુણ્યા 22 1650 અને એક શૂન્ય ચડાવીએ ત્યારે 16500 એ સેમીનો ઘન આપેલું જે પાત્ર છે એનું ઘનફળ આપણને મળે છે મિત્રો. તો ઘનફળ આપણા માટે આ છે 16500 સેમીનો ઘન. તો મિત્રો આ માહિતી સભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો. તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.